પ્રસંગમાં બ્રહ્માણી વિદ્યાલયના અનહદપ્રિય વાતાવરણમાં જગદંબા સમાન આ નારી શક્તિને પ્રોત્સાહિત કરવા આજે જ્યારે પ્રથમ મહિલા સંમેલન યોજાઈ રહ્યું છે તેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ, સમાજના વડીલો, આગેવાનો, મારી પ્રિય બહેનો, દીકરીઓ, માતાઓ તેમજ મારી પ્રિય સખીઓ, આપ સર્વેનું હું સાક્ષી પ્રજાપતિ આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. જેના ખૂણે ત્રિભુવનના નાથને પણ ઝૂલવું પડ્યું હતું, જેને ત્રણ લોકના ત્રિદેવને પણ ઝુલાવ્યા હતા, તેવી હેતથી ભરેલી હેતવરણી અને આ પરિવારની લાજ સાચવતી લાજવરણી, જેના વિના આ પુરુષનું અસ્તિત્વ અસંભવ છે, તેવી ઉપસ્થિત આ સમાજની તમામ આધારસ્તંભ સમાન મારી તમામ માતાઓ, આ બહેનો અને આ દીકરીઓને મારા સત પ્રણામ. આજે ઇતિહાસમાં યાદ રહે તેવી ઘટના આપણા પ્રજાપતિ સમાજમાં બનવા જઈ રહી છે. 21મી સદીની માંગ મુજબ મારા સમાજમાં પણ પ્રજાપતિ પરિવારને જ્યારે પરિવર્તન લાવવાની વાત થઈ રહી હોય ત્યારે જેમ ભાગીરથીના પાણી ભારતની ભૂમિ પર આવ્યા હોય તેમ આ ગંગા સમાન મારી માતાઓ, બહેનો અને દીકરીઓને યાદ કરીને આજે આપણા પ્રથમ મહિલા સંમેલનનું આયોજન આપણા સમાજના આગેવાનો અને યુવાન ભાઈઓએ સાથે મળીને કર્યું છે. આ સમાજને સુધારવાની જવાબદારી એક દીકરી તરીકે આપણા પરિવાર અને સમાજમાં સ્ત્રીનું મહત્વ શું હોય છે હું તેની વાત કરીશ. આપણે જે સમાજની વાત કરીએ છીએ, આપણે જે પરિવારની વાત કરીએ છીએ, સમાજમાં થતી જે ચર્ચાઓની વાત કરીએ છીએ અને સમાજની જે આગેવાનીઓની વાત કરીએ છીએ, તેમાં આ માતા શું છે, આ બહેન શું છે, આ દીકરી શું છે અને આ પત્ની શું છે, તેમાં આપણને ક્યાંક ને ક્યાંક સ્ત્રીનું મહત્વ ઘટતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ વાસ્તવિક સમાજ અને આ પરિવારને એ બાબતનું ધ્યાન નથી કે સ્ત્રી વિના તો શ્રી કૃષ્ણનું અસ્તિત્વ પણ ઝાંખવું પડે છે. તેવી પરિવારને અને સમાજને ઊભું રાખવામાં આધારસ્તંભ જો તેના મૂળમાં કોઈ આધાર હોય તો તે માત્ર ને માત્ર આ સ્ત્રી છે, તે માત્ર ને માત્ર આ સ્ત્રી છે. કોઈ પરિવારમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે તે બાપ અને તે સમાજના ભાગ્ય ખુલી જતા હોય છે. પરિવારમાં જ્યારે આ દીકરીના પાયલનો થનગનતો અવાજ આવે ને ત્યારે તે પરિવારનું વાતાવરણ સુશોભિત થઈ જતું હોય છે. પિતાના હૃદયનો ભાર ગમે એટલો કેમ ના હોય, પરંતુ જ્યારે પિતા ચિંતાતુર હોય છે ત્યારે આ દીકરી એક ગ્લાસ પાણી આપીને હું છું ને પપ્પા એટલું કહીને પિતાના હૃદયનો ભાર તેમજ પિતાની દરેક ચિંતાઓને દૂર કરી નાખતી હોય છે. ઘરમાં સવારની ચા હોય, બપોરનું ભોજન હોય કે પછી સાંજનું વાળું હોય ત્યારે આ દીકરી વણથાકી હસતા મોઢે ઘરની તમામ જવાબદારીઓને સ્વીકારી લેતી હોય છે. જે ઘરમાં દીકરા નથી અને માત્ર દીકરીઓ છે, સાંભળજો બહેનો, જે ઘરમાં દીકરા નથી અને માત્ર દીકરીઓ છે તે ઘરમાં એક વખત જઈને પૂછવું કે આ જગદંબા સમાન આ નારી શક્તિની તાકાત શું હોય છે, કે આ જગદંબા સમાન આ નારી શક્તિની તાકાત શું હોય છે. પરિવારની તકલીફમાં અને બાપની બીમારીમાં દીકરી સાસરે ભલે હોય પરંતુ તે પુરુષ સમોવડી થઈને પોતાના પરિવાર માટે લડી લેતી હોય છે, કોઈ પણ પ્રસંગને સાચવી લેતી હોય છે. જો એક દિવસ પણ આ પિતા પુત્રીનો અવાજ નથી સાંભળતા અથવા પુત્રી પિતાનો અવાજ નથી સાંભળતી ત્યારે આ બંને ચિંતા દૂર થઈ જતા હોય છે. ભાઈ ગમે એટલો બહાદુર કેમ ના હોય, કે ભાઈ ગમે એટલો બહાદુર કેમ ના હોય, પરંતુ આર્થિક ખોટ વર્તાય અથવા કંઈ પણ જરૂરિયાત પડે ત્યારે આ જ દીકરી માતા સમાન વાત્સલ્ય એ પોતાના ભાઈ પણ છલકાવતી હોય છે. પરિવાર અને સમાજમાં અમુક પૂર્વાગ્રહો એવા છે કે ઘરને સાચવી લેતી માતા, દીકરાને બોલતો કરી નાખતી માતા, દીકરાને સંસ્કાર આપતી માતા, ભાઈને ટેકો આપતી બહેન, ભાઈ પર હેત વર્ષાવતી બહેન અને ઘરના સામાજિક વ્યવહારો સાચવતી બહેન, આ દરેકમાં આપણા આ પુરુષ પ્રધાન સમાજમાં આ દીકરી, આ માતા અને આ સ્ત્રીને પગની પાની સમાન માનવામાં આવે છે. પરંતુ એમને કહેવામાં આવે છે કે આ દીકરી એ પગની પાની નથી, પરંતુ એ તો ઈશ્વરે આપેલું શ્રેષ્ઠ સ્વરૂપ છે, જેના વિના તો આ સમયનું ચાલવું પણ મુશ્કેલ છે. પરિવારના વ્યવહારોમાં દીકરી જ્યારે કંઈક બોલે છે ત્યારે તેને એમ કહેવામાં આવે છે, ઘરના લોકો તેને એમ કહેતા હોય છે, તને ખબર ના પડે. શું બહેનો તમે પણ સાંભળ્યું છે ને વાત? બહેનો સાચી વાત છે ને? તમને કહેવામાં આવે તને ખબર ના પડે, સાચી વાત છે ને? ત્યારે એ પુરુષને કહેવામાં આવે છે કે આજથી 74 વર્ષ પહેલા લખાયેલા બંધારણમાં તે સમયના લોકોએ બંધારણના અનુચ્છેદ 15માં દીકરા અને દીકરીઓને સમાન ગણાવ્યા હતા.
આજથી હજારો વર્ષો પહેલાના ઇતિહાસમાં વૈદિક કાળમાં સભા, સમિતિ અને અપાલા આ 3 દીકરીઓ હતી. એ પ્રજાપતિની હતી. સભા અને સમિતિ બંને દીકરીઓ હતી. જેનું આપણે સભા અને સમિતિની વાત કરીએ છીએ ત્યાં સભા અને સમિતિ ત્યાંથી આવ્યા છે. સભા અને સમિતિ નામની આ દીકરીઓને તે સમયના લોકોએ નેતૃત્વમાં ભાગીદારી આપી હતી. મધ્ય ભારતની વાત આવે ત્યારે સલ્તનત કાળમાં રજિયા સુલતાના જેવી દીકરીઓએ ભારત પર રાજ કર્યું હતું. આધુનિક કાળની વાત આવે ત્યારે જ્યારે આપણો દેશ આઝાદ નતો થયો ત્યારે રાણી લક્ષ્મીબાઈ અને રાણી ચિન્નમ્મા દેવીએ પણ તેમાં સહાય આપી હતી. રાણી ચિન્નમ્મા દેવી અને રાણી લક્ષ્મીબાઈએ પોતાનો અહમ ફાળો આપ્યો હતો અને આપણા દેશને આઝાદ કરવામાં ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો હતો. ત્યારબાદ આઝાદી પછીની વાત આવે ત્યારે ઇન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ તેમજ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ કે હાલના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હોય. વૈજ્ઞાનિક ક્ષેત્રની વાત આવે ત્યારે સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા જેવી બહેન હોય. ત્યારે હમણાં જે આપણે સાંભળ્યું છે કે ચંદ્રયાન 3 સફળ ગયું છે તેમાં ઘણી વૈજ્ઞાનિક મહિલાએ પોતાનો હરણફાળો આપ્યો હતો. આ તો માત્ર એક ટૂંકી માહિતી છે, પરંતુ એવી ઘણી ક્ષેત્રો છે જ્યાં સ્ત્રીઓ એ પુરુષ કરતા ઘણી આગળ છે, ત્યાં પુરુષો કરતા સ્ત્રી ઘણી આગળ છે. આજે આપણે 21મી સદીના યુગમાં જીવીએ છીએ, છતાંય આપણે પરિવાર અને સમાજમાં સ્ત્રીનું મહત્વ નથી સમજી શક્યા. આપણે આજે 21મી સદીના યુગમાં જીવીએ છીએ બહેનો, આજે આપણે 21મી સદીના યુગમાં જીવીએ છીએ, છતાંય આપણે સમાજ અને પરિવારમાં દીકરીનું મહત્વ નથી સમજી શક્યા. દરેક બાબતમાં દીકરીને દોષ આપવામાં આવે છે, દરેક બાબતમાં દીકરીને કોસવામાં આવે છે અને પરિવારના લોકો તેને એમ કહેવામાં આવે છે કે સુધરી જા, હવે સુધરી જા. સાંભળ્યું છે ને, હવે દોષ નથી હોતો પરંતુ સાંભળે છે કે હવે સુધરી જા. દીકરીના મનના પર શું પ્રભાવ પડે છે તમારે સમજવું જોઈએ. દીકરીઓ પર નજર રાખવામાં આવે છે. આપ સૌ ઉપસ્થિત છો એટલી વાતની ધ્યાન હોવું જોઈએ કે દીકરી પર નજર ના રખાય, તેનું ધ્યાન રાખવું જોઈએ, તેની કાળજી રાખવી જોઈએ. તે ફૂલ છે, તેને પ્રેમ આપવો જોઈએ. જો આ દીકરીને દીકરા સમાન પ્રેમ આપવામાં આવે ને સાહેબ, તો તે આ પરિવાર શું, આ સમાજ શું, પરંતુ આખા દેશનું નામ રોશન કરતી હોય છે. તમારે આનું જીવંત ઉદાહરણ કોઈ જોવું જોઈએ તો આપણી સમક્ષ ઉપસ્થિત બંને બહેનો એટલે કે અનિશાબેન અને વર્ષાબેન છે. પરિવારની જવાબદારી બને છે કે તે દીકરીને પ્રેમ આપે. જો આ પ્રેમ આપવામાં આવે ને તો આ દીકરી બીજો પ્રેમ ક્યાંય શોધવા જ ન જાય. પરિવારના લોકોએ દીકરીને ગુલામ બનાવવાની કોશિશ ના કરવી જોઈએ, પરંતુ તેની સાથે ઘરના તમામ વ્યવહારો તેમજ વાતોની ચર્ચા અને વિચારણા કરવી જોઈએ. દીકરીને કે એમ ન લાગવું જોઈએ, દીકરીને કે એમ ન લાગવું જોઈએ કે આ સમાજ અને આ પરિવાર તો મારી સાથે તો છે જ નહીં, પરંતુ ઘરમાં એકાદ વ્યક્તિ એવું હોવું જ જોઈએ કે તે તેના મનના દરેક ભાવને સમજે અને તેને કહે કે હું છું તારી સાથે. ઘરનો એકાદ વ્યક્તિ દીકરી સાથે હોવું જ જોઈએ કે તને કોઈ મુશ્કેલી પડે તો મને યાદ કરજે. આવું કહેનાર પરિવારમાં કોઈક ને કોઈક હોવું જોઈએ. આપણે કોઈ પરિવારની દીકરીને શિક્ષણ જોઈતું હશે પરંતુ તે પરિવારની ના હશે તો તે દીકરીની ખુશી માટે, તેના સ્વપ્નને સાકાર કરવા માટે અમે તેની મદદ કરીશું. પરંતુ અહીંયા ઉપસ્થિત દરેક બહેને, દરેક દીકરીને મારી સાથે માં બ્રહ્માણીને સોગંદ ખાઈને કહેવાનું છે કે જેમ આ પરિવાર આપણું મહત્વ સમજે છે, જેમ આ સમાજ આપણું મહત્વ સમજે છે, તેમ આપણે આ પરિવાર અને સમાજનું મહત્વ સમજી આ બાપની પાઘડીની લાજ, આ માતાના સંસ્કારો અને આ સમાજની માન મર્યાદાને મોભો જાળવીશું. અંતે જ્યારે મારી વાણીને વિરામ આપતા પહેલા મારે કંઈક કહેવું હોય ત્યારે કહીશ કે अनंत सफर का अंतिम लक्ष्य मोक्ष होता है. अनंत सफर का अंतिम लक्ष्य मोक्ष होता है. परिस्थिति चाहे कुछ भी हो तटस्थ होना चाहिए. परिस्थिति चाहे कुछ भी हो तटस्थ होना चाहिए. ये जीवन खत्म हो इससे पहले ये सोच लेना चाहिए, ये जीवन खत्म हो इससे पहले ये सोच लेना है ये भीड़ में भटकना है या चलना अकेले है. ये भीड़ में भटकना है या चलना अकेले है. अंतिम सफर तक नाम अमर होना चाहिए. अंतिम सफर तक नाम अमर होना चाहिए. મારી સાથે બે હાથ ઊંચા કરીને જોરથી બોલીશું, બોલો શ્રી બ્રહ્માણી માં